રાજકોટની કરીએ, જ્યાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગમાં તપાસ ચાલી રહી છે। આગનું કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવાઈ છે। એફએસએલના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે। અપાર્ટમેન્ટમાં આગથી 3 લોકોના મોત થયા હતા। સમગ્ર મામલે એસીપી વિજય ચૌધરીએ નિવેદન આપ્યું। શોર્ટ સર્કિટથી આગનું પ્રાથમિક કારણ લાગી રહ્યું છે। મૃતકો જુદી જુદી વસ્તુની ડિલિવરી માટે આવ્યા હતા। મૃતક ઓર્ડર આપવા માટે ફ્લેટમાં ગયા હતા। તે દરમિયાન આગના કારણે તેમનું મોત થયું છે। 3 મૃતદેહ 6ઠ્ઠા માળેથી મળી આવ્યા છે। મૃતકોના વિશેરા પણ મેળવવામાં આવશે। આગ લાગતા વીજ પુરવઠો બંધ થયો હતો। જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 40 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ। તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ। પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે।